નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી જીવન મુક્તિ મેળવવા માટે દૈવી સંપત્તિ અને સાત્વિકી શ્રદ્ધા હોવા જરૂરી છે. મનુષ્ય જેવી શ્રદ્ધા ધરાવે છે તેવો જ તે હોય છે, અર્થાત તેવા જ તેના વિચારો હોય છે, તેવી જ તેની વાણી હોય છે, તેવું જ તેનું વર્તન હોય છે, તેવો જ તેનો વ્યવહાર હોય છે. ભગવાન હવે એમ કહે છે કે માણસમાં સાત્વિકી શ્રદ્ધા છે, રાજસી શ્રદ્ધા છે કે તામસી શ્રદ્ધા છે, તે એના આહાર, યજ્ઞ, તપ અને દાનથી પણ જાણવામાં આવે છે. એનો અર્થ એ થયો કે સાત્વિકી શ્રદ્ધા ધરાવતા માણસના જે યજ્ઞ, દાન, તપ વગેરે, આહાર, યજ્ઞ, દાન, તપ છે એ રાજસી શ્રદ્ધા ધરાવતા આહાર તપ કરતાં જુદા જ હોય છે. તામસિક શ્રદ્ધા ધરાવતા માણસના કરતાં પણ જુદા જ હોય છે. મતલબ કે ત્રણેય પ્રકારની શ્રદ્ધા ધરાવતા માણસોના આહાર, યજ્ઞ, તપ અને દાન અલગ અલગ હોય છે. એ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના 17માં શ્રદ્ધાત્રયો વિભાગમાં બધાનું વિશ્લેષણ કર્યું છે, વિગતવાર આપણને માહિતી આપી છે. આપણે હવે એ જોઈએ કે દરેકના આહાર જુદા હોય છે, તો કઈ રીતે હોય છે તે જોઈએ. તો જે સાત્વિકી શ્રદ્ધા ધરાવતો હોય છે તેવા માણસોને સ્વાદિષ્ટ, સ્નિગ્ધ અને ગળ્યા પદાર્થો વધારે ગમતા હોય છે. એમની પસંદગી એ વધારે હોય છે. રાજસી શ્રદ્ધા ધરાવતા માણસને ગરમ, તીખા, ખાટા, ખારા પ્રકારના ખોરાકોની પસંદગી વધારે હોય છે. જ્યારે તામસી પ્રકૃતિ ધરાવતો માણસ અડધું કાચું, અડધું પાકેલા ખોરાકની પસંદગી કરે છે. વાસી ખોરાક ઉપર પણ એની દૃષ્ટિ જાય છે. સડેલો કે ગંધાતો પદાર્થોનો આહાર કરતાં પણ એ અચકાતો નથી. તો આ છે તામસી પ્રકૃતિનો આહાર. ભગવાને હવે બીજા યજ્ઞો વિશે વાત કરી છે. યજ્ઞો એટલે અત્યારે આપણે સામાજિક કે પરોપકારી કર્મો કહી શકાય, કે જે સર્વ લોકોના હિત માટે કરવામાં આવે છે તે યજ્ઞ. તો સાત્વિકી માણસના જે કર્મો હોય છે એમના કર્મો સામાજિક કે પરોપકારી કર્મો જે હોય છે એ કરવા પાછળ એમનો કોઈ પણ પ્રકારની ફળ પ્રાપ્ત કરવાની આશા કે ઈચ્છા હોતી નથી. એ લોકો બસ પરમાત્માએ મને કામ સોંપ્યું છે ને હું કરું છું એવી તૈયારી સાથે જ એ લોકો એ કર્મો કરતા હોય છે. રાજસી શ્રદ્ધા ધરાવતો જે માણસ હોય છે એની સમાજ સેવા કે યજ્ઞ કરવા પાછળનો ઉદ્દેશ કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનો હોય છે. ધન પ્રાપ્તિ થતી હોય તો ઘણું સારું, પણ નહીં તો માન, મર્તબો, કીર્તિ, નામના, આદર વગેરે મળતા રહે એવી પણ એની આશા રહે છે. જ્યારે તામસી શ્રદ્ધા ધરાવતો માણસ સમાજ સેવાની પાછળ પણ કુટિલતા જ હોય છે. એ ખાલી દંભ કરતો હોય છે. એનો કોઈ જ ઉદ્દેશ નથી હોતો સમાજનું ભલું થાય એવો, પણ ફક્ત ને ફક્ત એ સમાજ સેવા કરે જેવો દોડ કરવા માટે સમાજ સેવાના નામે કંઈ ને કંઈ કરતો રહે છે. હવે તપશ્ચર્યા. તપ એટલે શું પહેલાં આપણે એ જાણીએ. તપ એટલે કોઈ નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ માટે મનની એકાગ્રતા પ્રી કન્ડિશન છે. એ સિવાય તો તપશ્ચર્યા થાય નહીં.
એ મનની એકાગ્રતાની આડે આવતા જે કંઈ પરિબળો છે, ફેક્ટર કે નડતરરૂપ બાધાઓ જે છે, એને દૂર રાખી ને પોતાના નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવું એ તપશ્ચર્યા છે. હવે જે સાત્વિક શ્રદ્ધા ધરાવતો માણસ હોય છે એનો તપ કરવા પાછળનો હેતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ હોય છે. જે રાજસી શ્રદ્ધા ધરાવે છે એનો તપ કરવા પાછળનો હેતુ ભૌતિક જગતની સુખ સંપત્તિઓ પ્રાપ્ત કરવાનો હોય છે. જ્યારે તામસિક શ્રદ્ધા ધરાવતા માણસની તપશ્ચર્યા પરપીડન માટે હોય છે. એ કોઈ એવી શક્તિની શોધમાં લાગેલો રહે છે કે જેથી એ સત્તા પ્રાપ્ત કરી શકે અને કોઈનું પરપીડન કરી શકે. હવે છે છેલ્લે દાન. દાન મનુષ્યના માટે નિર્ધારિત કર્યું છે. કેમ? કારણ કે દાન કરવાથી લોભ વૃત્તિ ઓછી થાય છે. દાન કરવાની જે ઈચ્છા થાય એનો અર્થ એ થયો કે મારી પાસે જે કંઈ મને ભગવાને આપ્યું છે, જેમાં બીજાઓનો અધિકાર કે હિસ્સો છે, એમને હું પાછું આપું, એ દાન. તો સાત્વિકી શ્રદ્ધા ધરાવતો મનુષ્ય દાન કરે છે, પણ ઉદારતાપૂર્વક કોઈપણ પ્રકારની બદલાની ભાવના વિના કરે છે. એ પોતાના આત્માના આનંદ માટે દાન કરે છે. જે રાજસી શ્રદ્ધા ધરાવતો હોય છે એ દાન તો કરે છે, પણ એ ટેક્સ બચાવવા માટે દાન કરે છે, કાં તો કોઈને કોઈ હેતુ પ્રાપ્ત કરવા, સામેથી પણ બદલો મને મળશે એ જાતની ગણતરીથી એ દાન કરે છે. જ્યારે તામસી પ્રકૃતિનો માણસ દાન કરે છે ત્યારે પણ એની અંદર ભાવના તો એવી જ હોય છે કે આનાથી કોઈ માણસો પીડાય, જીવો દુઃખી થાય, એના દાનથી જીવો દુઃખી થાય. અથવા એ કુપાત્રને દાન કરે છે. છેલ્લે કંઈ નહીં તો દાન પણ સુપાત્રને થાય તો જ કામનું છે, નહીં તો કુપાત્રને થયેલું દાન તો પ્રજાના માટે નડતરરૂપ જ છે. તો ભગવાને આ રીતે આપણને સાત્વિકી શ્રદ્ધા ધરાવતા, રાજસી શ્રદ્ધા ધરાવતા અને તામસી શ્રદ્ધા ધરાવતા માણસોના આહાર, યજ્ઞ, તપશ્ચર્યા અને દાન વિશે કહ્યું. હવે ભગવાન 17મા શ્લોકમાં આ શ્રદ્ધાત્રયો વિભાગ પૂરો થવા આવ્યો છે. છેલ્લે ભગવાન ઉપદેશ આપે છે, એ આપણે હવે પછીના વિડીયોમાં જોવાના છીએ. જેમાં ભગવાન એમ કહે છે કે ઓમ તત્સત. આ 3 પરમાત્માના સૌથી નજીકના નામો છે. ત્રણેય શબ્દો પરમાત્મા દર્શાવે છે, પણ એમના ભાવ જુદા જુદા છે. એ વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. મારા ભાઈઓ બહેનો, જો તમે આ વિડીયો મારી ભગવદ્ ગીતા કહેવાની, ઊંડાણપૂર્વક કહેવાની આ રીત પસંદ આવતી હોય તો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો ઘણું સારું છે. ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળો, કારણ કે ભગવદ્ ગીતા પૂરી થયા પછી પણ આપણે આત્મચર્ચા વિશે જ કરવાના છીએ. બીજી કોઈ ચર્ચા મારે કરવાની પણ નથી. અને તમારા સગા વહાલા મિત્ર મંડળ, આત્મજ્ઞાનના જિજ્ઞાસુ લોકોને પણ આ ચેનલ વિશે કહી સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહો. તો આપણે આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મારા નમસ્કાર.